ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાલા કુતૂહલ વિજ્ઞાન પ્રયોગ પોથી ધોરણ 6 પ્રયોગ 2 હેતુ આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધનો ડ્રોપર, કસનળી, ખલદસ્તો, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોષ્ટિક સોડાનું દ્રાવણ. પદાર્થો મગફળીનો ભૂકો, બાફેલા ચણા, બટાકાની સ્લાઇસ, કાકડી, માખણ, બ્રેડ, બાફેલા ચણા, છીણ અને કોપરાનું છીણ અને ચોખા. આકૃતિ CuSO4 નું દ્રાવણ, NaOH એટલે કે કોષ્ટિક સોડાનું દ્રાવણ, ડ્રોપર, કસનળી, કોપર સલ્ફેટનું દ્રાવણ, કસનળીનું સ્ટેન્ડ, મગફળીના ભૂકાની પેસ્ટ. આટલી વસ્તુથી આપણે આકૃતિ બનાવશું. આ આકૃતિ જેવી છે એવી જ સેમ ટુ સેમ તમારે આકૃતિ નીચે બનાવવાની છે. પદ્ધતિ પેલો, આપેલ પદાર્થોમાં કોઈ એક પદાર્થ દાખલા તરીકે મગફળીનો ભૂકો થોડી માત્રામાં લો. બીજું, કસનળીમાં પદાર્થનો ભૂકો લઈ તેમાં થોડું પાણી ઉમેરી સારી રીતે પેસ્ટ હલાવી તૈયાર કરો. ત્રીજું, એક ડ્રોપરની મદદથી તેમાં 2 ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ અને પછી ડ્રોપરની મદદથી 10 ટીપા કોષ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરો. ચોથું, કસનળીમાં મિશ્રણને સારી રીતે હલાવી થોડા સમય માટે કસનળીના સ્ટેન્ડમાં મૂકી રાખો. પાંચમું, કસનળીમાં પદાર્થનો રંગ તપાસો. જો તેનો રંગ જાંબલી થાય તો તે ખાદ્ય પદાર્થના પ્રોટીનની હાજરી સૂચવે છે. છઠ્ઠું, આ રીતે બીજા આપેલ ખાદ્ય પદાર્થો વારાફરતી લઈ ઉપર મુજબ પ્રોટીનનું પરીક્ષણ કરો. અવલોકન મગફળીના ભૂકા, બાફેલા ચણા અને કાકડીમાં દ્રાવણ ઉમેરવાથી તેનો રંગ જાંબલી થાય છે. નિર્ણય, કસનળીમાંના પદાર્થનો જાંબલી રંગ થવો એ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી સૂચવે છે. જ્ઞાન ચકાસણી. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નમાં ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પેલો, નીચેનામાંથી કયો પ્રોટીનનો સ્ત્રોત બાકીનાથી અલગ પડે છે? A પનીર, B વાલ, C ચણા, D સોયાબીન. જવાબ આવશે A પનીર. બીજું, ઘીમાં ખોરાકનો કયો ઘટક મુખ્યત્વે હોય છે? A કાર્બોહાઈડ્રેટ, B ચરબી, C પ્રોટીન, D વિટામિન. જવાબ આવશે B ચરબી. ત્રીજું, વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? A સ્કર્વી, B રિકેટ્સ, C બેરી-બેરી, D ગોઈટર. જવાબ આવશે C બેરી-બેરી. ચોથું, આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે? A સ્કર્વી, B ગોઈટર, C રિકેટ્સ, D એનિમિયા. જવાબ આવશે B ગોઈટર. પાંચમું, એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થાય છે? A આયર્ન, B કેલ્શિયમ, C આયોડીન, D ફોસ્ફરસ. જવાબ આવશે A આયર્ન. બીજું, ખાલી જગ્યા પૂરો. પેલું, આહારનો ખાલી જગ્યા ઘટક કાર્બોહાઈડ્રેટની બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. ચરબી. બીજું, ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. પ્રોટીન. ત્રીજું, આંબળામાં વિટામિન ખાલી જગ્યા હોય છે. C. ચોથું, આપણા શરીરમાં વિટામિન એ ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે રતાંધળાપણું. પાંચમું, આહારમાં આયોડીન યુક્ત મીઠાનો ઉપયોગ ખાલી જગ્યા રોગ થવાની સંભાવના ઘટાડે છે. ગોઈટર. હવે આપણે મળીશું પ્રયોગ નંબર 3માં. વિડીયોને નિહાળવા બદલ આભાર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.